નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। अषाढ़ी बीज जे नए वरे मिणी कच्छी भा भेणे के नए वरे जी शुभकामनाओं। शुभेच्छक हेमेंद्र जणसारी, मंत्री लोक सेवा सार्वजनिक ट्रस्ट भुज अमदावाद। अषाढ़ी बीज जे नए वरे मिणी कच्छी भा भेणे के नए वरे जी शुभकामनाओं। शुभेच्छक विनोद भाई चावड़ा, सांसद कच्छ मोरबी। केडी ऑटो भुज धमाका ऑफर, शोरूम मांथी कोईपण स्कूटरनी खरीदी उपर 3000 નું ડિસ્કાઉન્ટ। ઓફર 31 જુલાઈ સુધી। નવી નકોર નમો ભારત ટ્રેન જે ભુજ અમદાવાદ વચ્ચે ચાલે છે તે ટેકનિકલ ખામીનો ભોગ બની કુકમા સ્ટેશન પાસે ખોટવાતા મુસાફરો હેરાન પરેશાન થયા। અમદાવાદથી ભુજ આવતી નમો ભારત રેપિડ ટ્રેનમાં બુધવાર મોડી રાત્રે ટેકનિકલ ખામી સર્જાતા કુકમા રેલવે સ્ટેશન ખાતે કલાકો સુધી અટકી રહી હતી। ભુજથી અંદાજે 20 કિલોમીટર પહેલા ટ્રેનમાં લાઇટિંગ અને પાવર સંબંધિત ટેકનિકલ સમસ્યા સર્જાતા ટ્રેનનું સંચાલન અટકી ગયું હતું। પ્રાથમિક માહિતી મુજબ ટ્રેન રાત્રે અંદાજે 11:15 કલાકે કુકમા પહોંચી હતી, પરંતુ ટેકનિકલ ક્ષતિના કારણે આગળ વધી શકી નહોતી। રાત્રે 12 વાગ્યા બાદ પણ ટ્રેન કુકમા સ્ટેશન પર જ ઊભી રહેતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ટ્રેનના એસી કોચ સંપૂર્ણપણે ભરેલા હોવાથી પાવર બંધ થતાં અંદર ગૂંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી। અનેક મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાતા રેલવે સ્ટાફ દ્વારા કોચના દરવાજા ખોલવાની ફરજ પડી હતી। બાદમાં અન્ય એન્જિનની વ્યવસ્થા કરવા માટે કામગીરી હાથ ધરાઈ હતી। આ ઘટનાના કારણે ટ્રેન અંદાજે 3 કલાકથી વધુ મોડી પડી હોવાનું જાણવા મળ્યું છે। બીજી તરફ ભુજથી મુંબઈ જતી સયાજી એક્સપ્રેસ પણ આ ઘટનાની અસરના કારણે 1 કલાકથી વધુ મોડેથી દોડી, જેના કારણે અનેક મુસાફરોના પ્રવાસ પર પણ અસર પડી હતી। મોડી રાત્રે ટ્રેનમાં ફસાયેલા મુસાફરોએ યોગ્ય માહિતી અને સમયસર વ્યવસ્થા ન મળતા નારાજગી વ્યક્ત કરી હતી। રેલવે તંત્ર દ્વારા ટેકનિકલ ખામી દૂર કરી ટ્રેનને આગળ તરફ રવાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઉન્નતિનો સૂર્યોદય, અષાઢી બીજ એ માત્ર ઋતુ પરિવર્તન નથી, પણ નવી તકો અને નવસર્જનનું પ્રતીક છે। જેમ મેઘરાજાના પ્રથમ આગમનથી ધરા નવ પલ્લવિત થાય છે, તેમ આ પવિત્ર અવસર આપના જીવનમાં નવી ઉર્જા, ઉન્નતિ અને સફળતાના નવા દ્વાર ખોલે તેવી મંગલ કામનાઓ। શુભ અષાઢી બીજ। અદાણી ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સર્વે કચ્છવાસીઓને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ। પ્રમુખ તેજાભાઈ કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી कैलेश गौर। अषाढ़ी बीज जे नए वरे मिणी कच्छी भा भेणे के नए वरे जी शुभकामनाओं। गैलेंट टीएमटी बार्स निर्माण का रियल हीरो, जिम्मेदारी मजबूती की। गैलेंट। दर्शक मित्रों, आज तारीख 15 जुलाई 2026 आ हता आजना समाचार। आवती काले फरी मळीशुं, त्यां सुधी मने रजा आपशो। नमस्कार।